ધંધુકામાં ભરવાડ યુવકની નિર્મમ હત્યાના મામલે હવે વહીવટી તંત્રનો હથોડો વીંજાયો છે। હત્યાના આરોપીએ ઉભા કરેલા ગેરકાયદે સામ્રાજ્ય પર હવે દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે। તપાસ દરમિયાન આરોપીનું ગેરકાયદે બાંધકામ મળી આવતા તંત્રએ તેને જમીનદોસ્ત કરવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે। અત્યારે ઘટના સ્થળે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને બપોર સુધીમાં આરોપીના તમામ ગેરકાયદે બાંધકામો ધ્વસ્ત કરી દેવાશે। બુલડોઝર કાર્યવાહીથી સરકારનો સ્પષ્ટ સંદેશ છે કે ગુનો કરશો તો હવે માત્ર જેલ જ નહીં પણ મિલકત પણ ગુમાવવી પડશે। ધંધુકા વિસ્તારમાં આવી રીતે જેટલા ગેરકાયદેસર દબાણ છે એ દબાણ ભવિષ્યમાં દૂર કરવામાં આવશે અને આ જો દબાણ દૂર કરવાની કામગીરી છે અમારો આ ચાલુ રહેશે। તો જો છે આ ગેરકાયદેસર દબાણ જ્યાં છે આ ત્યાં લોકોના મારી અપીલ છે કે એ સ્વ અને પોતાની ખર્ચેથી દૂર કરી લે। અહીંયા 4 છે અને ધંધુકા બગોદરા રોડ ઉપર કુછ એક દબાણ છે અને કુછ એક દબાણ જો છે તો આરોપીઓના ગેરકાયદેસર દબાણ છે આ બધું દૂર કરવામાં આવશે। ધંધુકાના બધા વહીવટી તંત્ર, રેવન્યુ, પોલીસ, આરએનબી એસ્ટેટ, સિટી સર્વિસ સુપ્રિન્ટેન્ડન્ટ, નગરપાલિકા, આરએનબી એસ્ટેટ બધા વહીવટી તંત્ર અહીંયા હાજર છે અને પોલીસના ઘણા બધા બંદોબસ્ત છે અને આ બધા દ્વારા એક સામૂહિક વહીવટી તંત્ર દ્વારા આ દબાણ જો છે દૂર કરવામાં આવી રહ્યા છે। ધંધુકા વિસ્તારમાં ડિસ્ટ્રિક્ટ પ્રશાસન દ્વારા ડિમોલિશનની કામગીરી વિવિધ જગ્યાઓમાં કરવામાં આવી હતી। આ જે કામગીરી કરવામાં આવી છે એમાં અગાઉથી જે નોટિસીસ અને પ્રોસેસની કામગીરી ભજવણી થઈ ગઈ હતી અને અહીંયા ડિમોલિશન કરવામાં આવ્યું। તેમાં પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે 2 લેયરમાં, એક ઇનર લેયરમાં અને એક ડિમોલિશન એરિયામાં અને બીજું પેરિફેરલ એરિયામાં। કુલ 400 લોકોની પોલીસ ફોર્સ અહીંયા હાજર છે। સાથોસાથ એમ્બ્યુલન્સ અને ફાયરની ટીમ બી અત્યારે હાજર છે। વિવિધ મેજર્સથી ડ્રોનથી અમે સર્વે કરાવી લીધું છે અને ફૂડ પેટ્રોલિંગ અને પ્રિવેન્ટિવ મેજર્સ પર ચાલુ છે। જ્યારે આ પ્રોસેસ કરવામાં આવે છે ત્યારે જે ગેરકાયદેસર બાંધકામ જણાય છે ત્યાં એમના ક્રિમિનલ એન્ટીસિડન્ટ્સ ચેક કરવામાં આવે છે। તો ઘણા જગ્યાએ એ લોકો હિસ્ટ્રી શીટર્સ હતા, એમસીઆર કાર્ડ હોલ્ડર્સ હતા, તો એ બાબતે વધુની તપાસ પર હાથ ધરી હતી। ધંધુકામાં જે આરોપીઓ કે જેમણે એક વ્યક્તિનું મોત નિપજાવી દીધું હતું એનું ઘર એટલે કે મુખ્ય આરોપી જે રિઝવાન છે તેનું ઘર છે અને એ ઘરને અત્યારે તોડી પાડવાની કામગીરી કરી છે। મહત્વની વાત એ છે કે આજે ધંધુકામાં 400 જેટલા પોલીસ કર્મીઓ અને નગરપાલિકાના જે અધિકારીઓ છે તેઓ મળીને એવા લોકો કે જેમના ક્રિમિનલ હિસ્ટ્રી હોય અને ગેરકાયદેસર બાંધકામ જેમણે કર્યું હોય તે અત્યારે દૂર કરવામાં આવી રહ્યું છે, જેમાંથી જ એક ધંધુકાના જે મુખ્ય આરોપી છે રિઝવાન એનું ઘર પણ અત્યારે પ્રશાસને તોડી પાડ્યું છે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।